નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિ એગ્રોટેક વ્યારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યારા તાલુકામાં બેડકુવા ગામ છે ત્યાં આપણે આવ્યા છે અને આપણે અહીંયા એક અતિશય એટલે ઘણું સારું ખેતી એટલે પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે જે મળવાના છે. એમને આપણે 5 વર્ષથી કન્ટિન્યુ જાણીએ છીએ કઈ કઈ ખેતી કરે છે, કયા કયા પાકો સારા કરે છે અને ટેકનોલોજી સાથે અહીંયા ખેતી કરે છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું. અને એમની જે જમીન છે એ કેટલા વિસ્તારમાં છે અને કયા કયા પાક ક્યારે કરે છે અને એ કયા કયા સમયે કરે છે તો એમને ફાયદો થાય છે એમના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણવા છે. તો ખેડૂત ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ જે વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છે એ વિડીયો તમને ખૂબ ઉપયોગી આવશે. આ જે ખેડૂત ભાઈ છે એમણે ઓછી જમીનમાં અલગ અલગ પાક કરીને ઘણા બધા ફાયદા લીધા છે અને સારું ઉત્પાદન લીધું છે અને સારું પ્રોફિટ પણ મેળવ્યું છે. તો એ કઈ કઈ શાકભાજી છે, ક્યારે પ્લાન્ટેશન કરવામાં આવી છે આપણે જાણીશું. આપણી સાથે ખેડૂતભાઈ જોડાયેલા છે, એમનો આપણે પરિચય લઈએ. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ અતુલભાઈ અમરસિંહભાઈ ચૌધરી. મારું રહેવાસ છે બેડકવાદુર અને ગાણીફળિયું, એ વ્યારા તાલુકામાં આવે છે. અને અતુલભાઈ, આપણે જોયું આ વેડીમાં તો આ આપણી જમીન કેટલા વિસ્તારમાં હશે? આપણી જમીન લગભગ 5.5 થી 6 વીઘા છે. 5.5 થી 6 વીઘામાં. અને જે 5.5 થી 6 વીઘા છે એમાં તમે શાકભાજી જ કરો છો ને? હા, ટોટલ શાકભાજી. એમાં એમ તમારે આપણે જોઈએ આખા વર્ષમાં કેટલી શાકભાજીઓ તમે કરો છો? એમ ઓલ્ટરનેટ થોડા શાકભાજીઓ 7 થી 8 આઈટમ તો થઈ જાય. 7 થી 8 આઈટમ. અને કઈ કઈ? એમાં વેંગણ મુખ્ય મારા છે ટીંડોળાના મંડપ 6 છે. 6. એમાં નીચે આંતરપાક તરીકે આપણે ફ્લાવર લઈએ, કોબી લઈએ, પછી બ્રોકલી લઈએ, બરાબર છે, અને વેંગણ પણ લીધા છે આપણે. હા, એ રીતે બીજા પાક બી લઈએ છે. હા, એટલે ઓલ્ટરનેટ તમે 6 થી 7 પાક આખા 6 વીઘામાં તમે લો છો. તો ખેડૂત ભાઈઓ, જેમ અતુલભાઈએ જણાવ્યું કે 6 વીઘામાં એ ખેતી કરે છે અને અલગ અલગ પાક કરે છે. તો અલગ અલગ પાક ક્યારે કરે છે અને સમયગાળો કયો છે અને એમને માર્કેટમાં શું અભિપ્રાય છે, બજાર કેવું રહે છે એના વિશે આપણે અત્યારે જાણીએ. અતુલભાઈ, આપણે અત્યારે આ જે છેલ્લા પ્લોટમાં છે અને આપણે જોઈએ છે અત્યારે અહીંયા તમે ફ્લાવર બનાવેલું છે અને આ ફ્લાવર આપણે બનાવેલું છે એ ક્યારે બનાવેલું હતું? એ ડિસેમ્બરની લગભગ 4 થી 5 તારીખમાં. 4 થી 5 તારીખમાં એ ફ્લાવર છે. એના પહેલા અહીંયા કયો પાક લેવામાં આવેલો? એ ચોમાસામાં ભાત હતો. ચોમાસામાં ભાત. અને હવે આ જે ફ્લાવર તો લગભગ આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચાલવાની તૈયારી, બરાબર છે. એટલે હવે આના ફ્લાવર નીકળશે પછી આમાં બીજો કોઈ પાક 20 દિવસમાં તો લગભગ પૂરું થવાની તૈયારી રહેશે. 20 દિવસમાં તૈયાર થઈ જશે, કારણ કે આપણે જોઈ રહેલા છે કે બટન આવી ગયેલા છે એટલા માટે. એટલે આ તમારે અહીંયા કેટલા ફ્લાવર અહીંયા હશે? લગભગ 10 ગુંઠા છે, એમાં 7,000 ફ્લાવર. અને આજે આપણે તૈયાર કરી છે જમીન, એ ગાદી ક્યારા જ બનાવેલા છે ને? હા, ગાદી ક્યારા અને દોરી મૂકીને ચાસ કાઢીને રોપેલા. અને આ ફ્લાવર પતે પછી અડદ અથવા મગનું આયોજન, બે માંથી ગમે તે એકનું આયોજન રહેશે. આ 10 ગુંઠામાં? હા, 10 ગુંઠામાં. બરાબર. અને બાજુમાં ઘઉં કરેલું છે, હાથે પ્લોટ જ છે. હા, આ ઘઉં છે. એ ઘઉં નીકળે, એ બે ઘઉં હવે મહિનામાં પૂરું થઈ જશે. એટલે બંને જોડે, એકમાં અડદ કાં તો એકમાં મગ. એટલે તમે ઓલ્ટરનેટ આ 10 ગુંઠાના ક્યારા છે એમાં વર્ષમાં 3 પાક અહીંયા લેવાના છે. અત્યારે આ બીજો પાક છે ફ્લાવર અને મગ કાં તો અડદ. બરાબર છે. હવે આપણે બીજા ખેતરમાં જઈએ, તમે ત્યાં શું કરો છો એ થોડુંક જોઈએ. આ ફ્લાવર, હવે આપણે બીજા પાકમાં જઈએ, બીજો ખેતર છે ત્યાં એ કયો પાક છે એ આપણે જોઈએ. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ રીંગણના આપણે અહીંયા પ્લોટ જોઈએ તો અહીંયા 1200 થી 1500 પ્લાન્ટ અહીંયા લગાવેલા છે. અતુલભાઈ, આ જે રીંગણ છે એ તમે ક્યારે પ્લાન્ટેશન કરેલું? એ લગભગ સપ્ટેમ્બરના એન્ડિંગમાં ને? અત્યારે આપણે જોઈએ તો ચાલુ થઈ ગયેલા છે. મહિનો થઈ ગયો ને? મહિનો ઉપર. અને આ જ ખેતરની વાત કરીએ તો આ ખેતરની હિસ્ટ્રી શું છે કે તમે આમાં કયા કયા પાક લીધા ખેડિયા વગર, એક જ વાર ડ્રીપ અને મલ્ચિંગ કરી છે એમાં? આ શરૂઆતમાં તો આપણે મંડપ નહીં હતો આમાં, પછી મંડપ કર્યો અને અબ્દુલભાઈ આપણે નામ દુકાનનું આપણે મલ્ચિંગ ત્યાંથી લાવ્યા. પહેલી વાર અખતરો જ કરેલો, મલ્ચિંગ અને ડ્રીપ નો અખતરો હતો નહીં? આપણે પહેલા આપણે ડ્રીપ મલ્ચિંગ નો ઉપયોગ નહીં કરતા હતા. આ કેરામાં આપણે અખતરો કર્યો. બરાબર. એમાં અખતરો કર્યો એવી રીતે કે અખતરામાં શું કર્યું કે મંડપ કર્યો અને પછી એમાં ડ્રીપ અને મલ્ચિંગ કરી
અને કારેલા રોપેલા પ્રગતિ હમ, હમ. આ ગયા આગલા વર્ષે. બરાબર, હા પછી એ કારેલા પૂરા થવાના આવ્યા હા એટલે કાકડી રોપી. બરાબર. એ જ ડ્રીપ એ જ મલ્ચિંગમાં હા આ જગ્યા પર આ જ જગ્યા પર. હા એના પછી કાકડી પૂરી થવાની આવી એટલે પછી ચોમાસાનું સિઝન આવી ગયું. સીઝન આવી, હા એટલે કાકડી પૂરી જ થયેલી હતી. હા. એના પછી કારેલા અને કાકડી પાસે જોઈન્ટમાં રોપી. કારેલા અને કાકડી બે જોઈન્ટમાં રોપી એ જ એટલે મલ્ચિંગ એ જ મલ્ચિંગ ને એ જ એ જ ડ્રીપમાં એટલે ત્રીજો પાક થયો. ત્રીજો પાક થયો. એના પછી આપણે રોપ્યું ટામેટા. ટામેટા, હા ટામેટા રોપ્યા. એ ટામેટા પૂરા થવાની તૈયારી પર આવ્યા. હા ટામેટા બી સારા ચાલ્યા. હા. બસ એ જ મલ્ચિંગ એ જ ડ્રીપમાં. બરાબર છે. પછી ટામેટા પૂરા થવા આવ્યા એટલે કંટ્રોલા હા. નું બી મૂક્યું. કંટ્રોલનું બી હા. બરાબર છે. એટલે એ ચોમાસો આગલો ચોમાસો જતો રહ્યો, બીજો ચોમાસો બીજો ચોમાસું. ત્યારે આપણે કંટ્રોલાનું બી મૂક્યું હા ને એ બી સક્સેસ થયા. બરાબર છે. ને એ કંટ્રોલા આખો ચોમાસો ચાલ્યો. બરાબર. આ હા, ચોમાસું આ ચોમાસાની હા વાત. આ ચોમાસાની વાત. એ કંટ્રોલા ચાલુ જ હતા અને આ રીંગણનું પ્લાન્ટેશન કરી દીધું. બરાબર. એટલે મલ્ચિંગ તમે લગભગ પછી કંટ્રોલામાં ના કંટ્રોલા પછી કાઢી નાખ્યું. પછી કંટ્રોલા પૂરા થયા, કંટ્રોલા પૂરા થયા અને પછી મલ્ચિંગ કાઢી નાખ્યું. મલ્ચિંગ હતું જ હા. પણ આ પેલા જે કંટ્રોલાનો ચાસ છોડી દીધો હા. અને વચ્ચે ચાસમાં આપણે વેંગણ રોપી દીધું. વચ્ચેના ચાસમાં રીંગણ. હા. એટલે આ ચાસમાં આપણે કંટ્રોલા હતા. હા આ ચાસમાં હા. કંટ્રોલા હતા. બરાબર છે. હા. અને આમાં પછી આપણે મંડપમાં હતો હા મંડપમાં હતા, રીંગણ આવી ગયા. રીંગણ આવી ગયા. છઠ્ઠો પાક થયો છઠ્ઠો પાક થયો. હા આ જ જગ્યામાં આ લગભગ 10 ગુંઠા જેટલું નહીં, 5-7 ગુંઠા ને 7 થી 8 ગુંઠા 7 થી 8 ગુંઠા જગ્યા છે. એમાં અતુલભાઈ કીધું તેમ 6 પાક લીધા ને. છઠ્ઠો પાક છઠ્ઠો રનિંગ પાક છે. ચાલુ છે. રનિંગ છે. અને આ 6 પાક લીધા હમ. એમાં 6 પાકમાં એવરેજ આપણને નુકસાન પ્રોફિટ કેવું રહ્યું? નુકસાન તો કશું છે જ નથી. નથી. હા. અને માર્કેટમાં આ માલ ઓછો નીકળ્યો, ભાવ ઓછો મળ્યો કેવું કઈ? એવું તો કેમ કે આપણે સીઝન કરેલું બરાબર, એટલે ભાવમાં તો આપણને શરૂઆતથી મળેલા જ છે. મળેલા જ છે. ને એમાં આપણે માર્કેટમાં માલ સારો આપીએ એટલે આપણો તો પડાપડી થતી જ છે. બરાબર છે. અને આપણે વ્યારા માર્કેટમાં જ હા, વ્યારા માર્કેટમાં આપીએ. હવે આપણે જે તમે પહેલા પાક બનાવ્યો આપણે કારેલા કારેલા ને, હા. કારેલામાં કેવું રહ્યું? કારેલામાં બહુ સારું. સારું. પછી બીજો ખીરા, હા ખીરામાં બી ખીરામાં પણ સારું. સારું રહ્યું. હા અને પછી ટામેટા આવ્યા. ને અને પાછા કારેલા હા, અને ખીરા ખીરા. જોઈન્ટમાં એટલે મતલબમાં બે પાક સાથે બે પાક સાથે થઈ ગયા. હા, એક ચાસમાં કારેલા ને એક ચાસમાં એવું નહીં. ખીરા. એટલે અમુક કારેલા રોપ્યા એમાં ગાળા પડ્યા એમાં ખીરા નાખી દીધું. ઓહો હો. એટલે જ્યાં કારેલા નહીં ઉગ્યા ત્યાં હા. તમે ખીરા મૂક્યા. ખીરા મૂકી. એટલે એ રીતે તમે હા બે પાક લઈ લીધા. હા. અને બે પાકમાં પ્રોડક્શન મળ્યું. મળ્યું. બરાબર. ટેલિફોન પદ્ધતિમાં ઉપર હતા. ટેલિફોન પદ્ધતિ ઉપર પણ ઉપર મંડપ પણ. એટલે ટેલિફોનમાં ઝાડ બાંધેલી હતી આપણે. ઝાડ ઉપરથી ઉપર જતું રહી. બરાબર. એટલે પેલા ટેલિફોન કરતા થોડુંક લાંબુ સમય ચાલે. તો ખેડૂત ભાઈઓ, આ બીજા પ્લોટમાં આપણે જોયું, અતુલભાઈ કીધું કે એક જ જમીનમાં એમણે 6 પાક લીધા અને છઠ્ઠો પાક રનિંગ છે. તો આપણે એમના આયોજન પ્રમાણે આપણે પણ આ રીતે કરી શકીએ અને સક્સેસ બની શકીએ. અને અતુલભાઈ, આ જે તુવેર દેખાતી છે, હા. આ તુવેર આપણી કઈ વેરાયટી છે? આપણે જોઈએ તો બહુ જ લાગેલી છે અત્યારે, ઝુમખામાં લાગેલી છે. હા. આપણે જોઈએ તો આ તુવેર આ તુવેર એ દેશી દેશી છે. એટલે છે. દેશી તમારું ઘરનું બિયારણ. ઘરનું બિયારણ. બધી જ અમે પાડનો પણ ઉપયોગ કરેલો હા, છે પાડનો પૂરેપૂરો. અને તુવેર આપણે જોઈએ તો એકદમ સારી જોવા મળે છે. તમારે આખા વર્ષની તુવેર પણ ઘરમાં ભરાઈ જશે બરાબર જશે. અને લીલી પણ ખાવા મળશે. અને આમાં વેચવાની પણ થઈ જાય છે. વેચવાની પણ થઈ જાય. આનો આપણે જોઈએ તો દવાનો કોઈ ખર્ચ ના કોઈ નહીં, ખર્ચ નથી. જાતે બધું આપોઆપ હા આપોઆપ. મતલબમાં પાડ સાફ પાર રહે. સાફ રહે અને સારી રીતે રહે. હા, આપણે હવે આવી ગયા છે ટીનોડાના મંડપમાં. અને આ ટીનોડાનો મંડપ જોયો તો અત્યારે બધું સીઝન નથી એટલા માટે વેલા અટકેલા છે. હમ. જે આપણે આરામનો સમય છે. આરામનો સમય છે અત્યારે. હમ. અને અતુલભાઈ, આ જે ટીનોડા છે એનો પીક પીરિયડ ક્યારે હોય? એ હોળી પછી એનો જુલાઈ સુધી. હોળી થી જુલાઈ સુધીમાં બધી પીલવણ અને હા. ફ્લાવરિંગ આવી જાય. અને આજે આનો રોપવાનો સમય કયો હોય ટીનોડાનો? એમ ઘણા ખેડૂતો પૂછે છે કે કયો સમય આનો બેસ્ટ અને ક્યારે રોપવું જોઈએ? બેસ્ટ તો એનો હોળી પછીથી આપણે દિવાળી પહેલા સુધી. હોળી પછી દિવાળી પહેલા સુધી. એટલે અમારું ઓક્ટોબર સુધી. એપ્રિલ થી લઈને ઓક્ટોબર સુધી તમે ટીનોડાનું પ્લાન્ટેશન હા. કોઈ ખેડૂત કરી શકે. ને એમાં સક્સેસ. આપણે આ એક મંડપ જોયો અને અત્યારે હાલમાં બીજો બી મંડપ છે. અત્યારે તમારા એક જ લાઈનમાં આપણે બે મંડપ બે છે, મંડપ. અલગ અલગ છે. અને હું ખાલી એમ પૂછવાનો હતો કે તમે હમ. ઈંડોળાની ખેતી કેટલા વર્ષથી કરો છો?
મારી ટિંડોળાની ખેતી લગભગ 16 થી 17 વર્ષ રનિંગ હશે. ખેડૂત ભાઈઓ, ટીંડોળાની ખેતી અતુલભાઈ 16 થી 17 વર્ષ થઈ ગયા છે કરે છે. તો તમે જો એક જ પાક લઈને કન્ટિન્યુ 16 વર્ષ સુધી ખેતી કરવી એટલે એ ઘણું સારું કહેવાય એમ. હવે એ કયું બિયારણ તમે મતલબ કયા છોડ તમે વાપરો છો ટીંડોળાના? એ ટિંડોળાના આમ કહે ને તો આ છોડનું બનાવટ એટલે મતલબમાં આ છોડ તો મેં બીજી જગ્યાએથી લાવેલો હતો. હા, જ્યારે લાવેલો હા. ત્યારે 4 વેરાયટી મિક્સ હતી. 4 વેરાયટી મિક્સ હતી. હા, ખાલી 50 સ્ટમ્પ લાવેલો મેં. 50 ટેમ. હા, એ ક્યારે લાવેલા? એ લગભગ હવે 16 વર્ષ થઈ ગયા. 17 એટલે વર્ષ પહેલાની પહેલાની વાત છે. બરાબર. ત્યારે તો અહીંયા વ્યારામાં માંડ એકાદ ખેડૂત કરતા હતા, એકાદ કે 2 ખેડૂત હતા. ઓહો, તે ટીંડોળામાં. સમયે 16 વર્ષ પહેલા હા. મારા અહીંયા વ્યારામાં. હા, તે સમયે 3 વેરાયટી જેવી આવી ગયેલી. 50 ટુકડા લાવેલો એમાં 50 ટુકડામાં 3 વેરાયટી મિક્સ. બોમ્બે ગાંઠની. અરે બાપ રે. એમાંથી મને જે પસંદ પડી હા, એ મેં રાખી. રાખી. એટલે એ હમણાં ત્યારે તો કોઈ જાણતું નહીં હતું નામ એનું, બરાબર છે. પણ હમણાં પેન્સિલ વેરાયટી એમ કહેતા. પેન્સિલ વેરાયટી થી હા. અત્યારે આ ટીંડોળા હા, ઓળખાય છે. અને અને આ વેરાયટી એમ કહે ને હમ. તો આપણી જ છે. આપણી છે પોતાની જ પોતાની. જાતે ડેવલપ કરી. હા. કારણ કે 16 વર્ષ થઈ ગયા. હા, 16-17 વર્ષ થઈ 17 ગયા. વર્ષ થઈ ગયા. હા, અને બીજું ના, આમાં અહીંથી પાછું આપણે લોકોને એક- ઉમરપાડાથી ઉચ્છલ ડાંગ સુધી આપેલા છે આપણે. આ આપણી વેરાયટી જાતે આપણે તૈયાર કરેલી છે, જાતે. સોર્ટિંગ કરીને પછી. હા, અને એવા અંદાજિત કેટલા ખેડૂતને તમે આપ્યો છે આ એ તો વેરાયટી? મને નથી ખબર કેટલાક આપેલા છે તે. બરાબર છે. મતલબમાં મેં તમને આપ્યા, તમે બીજાને બીજાને આપ્યા, એ આપ્યા. એ રીતે. રીતે મતલબમાં પણ મારા 5 થી છે તે લગભગ 200-400 ખેડૂત તો લઈ ગયા છે. અરે બાપ રે. હા. જો ખેડૂત ભાઈઓ, અતુલભાઈએ જેમ કીધું તેમ ટીંડોળા પોતે સારી વેરાયટી ચૂઝ કરી, એમણે કીધું 4 વેરાયટી આવેલી એમાંથી અલગ કરીને આજે એક અતુલભાઈએ 300 થી 400 ખેડૂતને અહીંથી ગાંઠ આપી છે અને એમણે બીજાનો પ્લોટ તૈયાર કરી આપેલો છે. એ પણ વિના મૂલ્યે પાછું, કોઈ પાસે આપણે રૂપિયો લીધો નથી. શું વાત કરો છો? હા. 1 રૂપિયો નહીં, હા, ફ્રી ઓફ. ફ્રી ઓફ. અરે બાપ રે. અને અતુલભાઈ આપણે બીજા પ્લોટમાં આવી ગયા ને હા. આ જે છે પાક આ બ્રોકલી છે. બ્રોકલી. હા, આ બ્રોકલી અત્યારે જોતો છું તો એક વારની હાર્વેસ્ટિંગ એટલે કપાઈ ગયેલી છે અને એક વાર બીજી વારની જતી રહેલી છે. આ બીજી વારની છે ને? હા. તો આનું પ્લાન્ટેશન તમે બ્રોકલીનું ક્યારે કરેલું સાથે એમાં? એનું તો તારીખ એક્ઝેક્ટ નથી ખબર. હા, પણ આ ચાલુ છે ને હા, એના 2 મહિના પૂરા થવાના. આ બ્રોકલી બ્રોકલી ચાલુ છે એના 2 મહિના પૂરા થવાના. પૂરા થવાના. અને આપણે જોઈએ તો બીજી લાંબ પણ અત્યારે એટલે ચાલુ લગભગ થઈ ગયેલી છે. આ ડિસેમ્બર થી ચાલુ છે. ડિસેમ્બર થી ચાલુ છે. હા, ડિસેમ્બર થી ચાલુ બરાબર. છે. મતલબમાં જેમ કાપતા છે આપણે એકદમ, તેમ ફૂટ આવે, હા, નવી fresh, ફૂટ આવીને નવી ફૂટ દેખાતી છે આપણને. ખાતી છે. અને વચ્ચે વચ્ચે તમે એમ જોઈએ તો ટામેટા અહીંયા બનાવેલા છે. ટામેટા પણ સારા છે એટલે એટલે પૂરા થવાના. પૂરા થવાના. હા, બરાબર છે. અતુલભાઈ, તમે કીધું કે આપણે આ જે જમીન છે 6 વીઘામાં એમાં તમે 50 ગાંઠથી તમે શરૂઆત કરી ટીંડોળાની અને અત્યાર સુધી તમે કન્ટિન્યુ એ ટીંડોળાને સાચવી રાખ્યા છે અને તમે માર્કેટમાં રેગ્યુલર ટીંડોળા લઈને આવો છો. તો આટલા સમય સુધી 16 વર્ષ સુધી આ એક જ પાક તમે સાથે રાખ્યો, એનું કારણ શું છે? એનું કારણ એમ કે તો ટિંડોળામાંથી હું આજે આ પોઝિશન સુધી આવેલો છું. મારી પાસે શરૂઆતમાં ભીંડાથી શરૂઆત કરેલી, ભીંડાથી શરૂઆત કરી. પણ ભીંડામાં ફેલ ગયેલો મેં. હા, પહેલા વર્ષે સામે ગજવામાંથી લાગેલી, હા, છતાં બી મેં નહીં છોડેલા. એ બી 12-13 વર્ષ કર્યા મેં. બરાબર. પણ એની સાથે પછી મેં ટિંડોળાની ખેતી એટલા માટે નહીં છોડી કે એમાં પ્રોફિટ અને વર્ષમાં એક વખત લગાવવાનું છે. બરાબર છે. બરાબર, વર્ષમાં એક વખત આપણે લગાવી દીધું, મંડપ પર ચડી ગયા પછી એનું કોઈ ટેન્શન નથી, તોડવાનું જ છે આપણે. બરાબર. અને કઈ રોગ જીવાત એટલો આવતો નથી. હા, અને મજૂરી થોડીક ઘણી જાય છે પણ એમાં કોઈ ટેન્શન નથી, કેમ કે રેગ્યુલર સરેરાશ આટલા વર્ષથી આપણે ગણીએ તો હા. શરૂઆતમાં ભાવ નીચે રહેતા હતા, હા. પણ હવે લગભગ 5-6 વર્ષથી 700-800 ની એવરેજ પકડાઈ જાય છે. એવરેજ મતલબમાં હા. જ્યાંથી હાર્વેસ્ટિંગ ચાલુ થાય, તોડવાની ચાલુ થાય તે પતે ત્યાં સુધી એવરેજ એનો ભાવ 700 થી 800 અને મળે. આ ટિંડોળા માર્કેટમાં મુકતા જ એમ ગ્રાહક ઉચકી જાય. ઉચકી લે છે. હા. બરાબર છે. અને હા. એમાં શું છે હમ. કે આ ટિંડોળા જેટલા સરસ છે કે આપણને છોડવાનું મન નહીં થાય, અને ટિંડોળામાંથી જ આપણે બધું આ જમીન મારે આટલી ફળદ્રુપ જમીન નહીં હતી, બરાબર છે. પણ એમાંથી જ પૈસા કવર કરીને આપણે આ બધું કરેલું, જમીન બધી સુધારી સુધારી. અને જેમ જેમ હા. પછી પૈસા આવતા ગયા તેમ તમે ડ્રીપ નું આયોજન કરતા ગયા, હા, મલ્ચિંગ. અને અત્યારે હાલમાં આપણે જોતા છે હા, તો કે અત્યાર સુધી આપણે વ્યારાના આજુબાજુના વિસ્તારમાં બી જોયેલા છે મંડપ તો લાકડાના અથવા સિમેન્ટના થાંભલાના, પણ આપણે અહીંયા જોઈ રહેલા છે જીઆઈ. લોખંડ જીઆઈ હમ. જે કાટ નહીં લાગે. એ અત્યારે
મેં તમારા ખેતરમાં જોયું તો દરેક ખેતરમાં તમારા જીઆઈ ના મંડપ છે. અને એક બીજું હમ. કે ટીંડોળા નહીં છોડવાનું કારણ હા, કે ટીંડોળાના મંડપ નીચે આખા વર્ષમાં 3 પાક લઉં છું મેં. આખા વર્ષમાં 3 પાક લ્યો છો. નીચે આંતર પાક. આંતર પાક તરીકે એટલે મારે ટીંડોળા જે છે તે 0 બજેટ ખેતી. 0 બજેટ ખેતી હા, કેમ કે મારો જે ખર્ચો છે તે તો નીચે જ કાઢી નીચે જ જતો. ચાલે છે. અત્યારે આપણે અહીંયા જોઈએ તો હા, આ બ્રોકલી છે હા. અને બ્રોકલી અત્યારે કન્ટિન્યુ 2 મહિનાથી તમે પાક લેતા છે હા અને બ્રોકલી બી એકદમ સારી તમે કરેલી છે. હા અને બીજા મંડપમાં પણ આપણે જોઈએ એમાં તમે બીજા કયા કયા પાક લીધા છે હા. એ પણ આપણે આગળ જોઈએ. તો ખેડૂત ભાઈઓ આ વિડીયો હજુ લાંબો ચાલવાનો છે, તમે અંત સુધી જોજો, તમને ઘણું બધું જાણવા મળશે. અને આપણે એક જ ખેતરમાં 3 થી 4 પાક કઈ રીતે લઈ શકીએ અને સારા પ્રોફિટેબલ કઈ રીતે બનાવી શકીએ એના વિશે આપણે અત્યારે જો આગળ અતુલભાઈ પાસેથી જાણીશું. આપણે બીજા મંડપમાં આવી ગયા છે અને બીજા મંડપમાં જોઈએ તો આપણે ખેડ અહીંયા થઈ ગયેલી છે અને આપણે ઉપર જોઈએ તો ડ્રીપ પણ ઉપર લેવામાં આવી છે. અને આ લગભગ તમને ખ્યાલ આવી જશે કે આ સાનો મંડપ હતો, આ દૂધીનો હતો. દૂધી અત્યારે અહીંયા કટ કરી દીધી છે અને નીચે ખેડ થઈ ગઈ છે. અતુલભાઈ, આ દૂધી તમારે ક્યારે પ્લાન્ટેશન કરેલી આમાં આ પ્લોટમાં? આ તો લગભગ જુલાઈ ઓગસ્ટમાં ને? હા, ઓગસ્ટમાં. હા. અને ખાસી લાંબી ચાલી. અત્યારે 10 દિવસ કાપેલી છે. હા, 10 એટલે દિવસ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર હા, અને ચાર જાન્યુઆરી, એટલે 4 મહિના તમે આપણે- કન્ટિન્યુ અહીંયા દૂધી હા, production લીધું. અને અત્યારે અમે ટપ્પા દેશો હા, તો જમીન માટે છોડેલી છે. ટપ્પા માટે છોડી છે. ગિલોડા રૂપવાના. ગિલોડા પાછા આમાં હા, રૂપવાના. આપણે એ જ આવશે. હા. તો ખેડૂત ભાઈઓ, એમણે કીધું તેમ અત્યારે એમણે પાક લીધો હતો દૂધીનો અને અત્યારે જમીન તપવા માટે રાખી છે, એટલા માટે કે જ્યારે પાક પાછો ગિલોડાના લેશો તો એમાં કોઈ રોગ જીવાત નહીં આવે, જે અંદર ભેજ રહે છે એમાં જે બેક્ટેરિયા છે એ ખરાબ નુકસાન નહીં કરે બીજા છોડને, એટલા માટે એમણે અહીંયા જમીન તપવા માટે રાખી છે. અને અતુલભાઈ, આ હળદર અહીંયા આપણા ખેતરમાં જોવા મળે છે અત્યારે? હા, એ તો દરેક થાંભલાએ રોપી દીધેલા હતા ને. બરાબર. હા, એટલે આ આપણે દૂધીમાં પાછો મલ્ટીક્રોપ. મલ્ટીક્રોપ. બરાબર છે. એટલે થાંભલાની જગ્યાએ ખાલી રહે એના જગ્યાએ તમે થાંભલાએ દરેક થાંભલાએ નાખી દેવાના. હળદર હવે આ જ હળદર આપણે સૂકવીને પછી દોડાવીને ખાવાનું. દળાવીને ખાવાનું. બજારમાંથી આપણે લાવવાનું નથી. હા. અને અતુલભાઈ, તમે મને કીધું ને આપણે પ્લોટ જોયો ને, તો મારા હિસાબે અહીંયા એવું લાગ્યું કે તમારે એક બી શાકભાજી બહારથી લાવવી પડતી નથી. ના ના. મેં જોયું તો તમે ટીંડોળા કર્યા છે, પોતાના ફ્લાવર છે, બ્રોકલી છે, અહીંયા દૂધી છે, આપણે આગળ જોયું તેમ ટામેટા છે, કાંદા છે, હમ. રીંગણ છે, મોસ્ટ ઓફલી બધી ખેતી તમારા અહીંયા ખેતરમાં જોવા મળે છે, જે આપણે ખાઈ શકીએ રોજિંદા. એટલે તે તો કીધું કે યાર આપણે વાત થઈ તેમ 8 થી 8 આઈટમ તો આપણે કન્ટિન્યુ આમ રહેતી જ એની 7 થી 8 આઈટમ. હોય. સીઝન ની હોય હા. ત્યારે અમુક શાકભાજી નીકળી જતી હોય. બરાબર. હવે આપણે પેલા દૂધીના મંડપમાંથી પાછા બીજું નાનું ક્યારેક બનાવે છે તેમાં આવી ગયા છે. અને આપણે અહીંયા જોયું તો ડ્રેગન ફ્રૂટ છે, અહીંયા કાંદા છે અને બાજુમાં રીંગણ છે, અને થોડાક ચણા છે. થોડાક ચણા છે. એટલે બધું છે અહીંયા નાના ક્યારામાં બધું જ તમે ખાવા લાયક બધું અહીંયા હા. બનાવી દીધું છે. આ મજા આવી ગઈ, એમ જોઈને ખુશી થઈ ગઈ કે સારું એક ખેડૂત છે પણ બધી વસ્તુ અહીંયા રાખેલ છે કે બહારથી કઈ લાવવું નહીં પડે એમ. ના, આ ડ્રેગન ફ્રૂટ પણ એક છોડમાંથી આપણે આટલા બનાવેલા છે. એક છોડમાંથી તમે હા. ઘણા બનાવી દે છે. 50 50 ની આજુબાજુ છોડ છે. 50-52 52. છે. હા. ઓહો, મસ્ત, મજા આવી ગઈ. અને ખેડૂત ભાઈઓ, હવે આપણે એક બીજા ટીંડોળાના મંડપમાં છીએ અને એમણે ત્યાં બીજા કયા કયા મલ્ટી પાક આપણે બનાવેલા છે, ક્રોપ, એ આપણે જોઈએ. અને બીજી ખાસ વાત કે બીજી એક નવો પાક છે, એ પણ આપણે એમની પાસેથી જાણવાના છે, જે ગુજરાતમાં બહુ ઓછા ખેડૂતો કરે છે, એટલે ની જેવા ખેડૂતો કરે છે. એ કયો પાક છે, એનાથી શું ફાયદો થઈ શકે, એ બનાવવાનું રીઝન શું છે, એ પણ આપણે આગળ જોશું. તો અતુલભાઈ, હા. આ આપણે બીજો મંડપ આવી ગયા અને આપણે જોઈએ તો વચ્ચે ફ્લાવરના છોડ અહીંયા જોવા મળે છે. તો ફ્લાવર તમે લગભગ અત્યારે 15-20 દિવસ થયા હશે પ્લાન્ટેશન કર્યું છે? 15-17 દિવસ. 15-17 દિવસ ને? હા. તો આપણે આ જે ફ્લાવર તમે કીધું કે આ 15-20 દિવસ થયા અને મસ્ત રોપેલું છે અને સારું આપણને હેલ્ધી જોવા મળે છે, આ ડ્રીપ પર બનાવેલું છે. તો આ પ્લોટની હિસ્ટ્રી તમે થોડુંક કેવું કહેવા માંગો? આ ફ્લાવર રોપાય ને 15-17 દિવસ થયા. 20 દિવસ પહેલા બીજું ફ્લાવર હતું. 20 દિવસ પહેલા બીજું ફ્લાવર. એટલે એ આજે પૂરું થયું. હા. અને બીજે દિવસે રોટરી મારીને રોટરી મારીને. પાછું એના બીજે દિવસે ફ્લાવર પાછું વાવી દીધું. પાછી ફ્લાવર હું વાત કરો તરત જ? તરત જ. કોઈ જમીન તપવાની કઈ નહીં, ના ના, એમ જ ડાયરેક્ટ. ડાયરેક્ટ. અને આ પ્લોટમાં આપણે ટીંડોળાના વેલા બી જોઈએ તો સારા છે. આમાં તમે અત્યારે ટીંડોળા તોડતા છો? તોડીએ ને. અને અત્યારે હાલમાં તમે રોજના કેટલા ટીંડોળા તોડતા હશે? લગભગ 4 મંડપ છે, એમાંથી ટોટલ મળીને 80
60-80 કિલો નીકળતા 80 કિલો અને હા. અત્યારે લગભગ માલ ઓછા આવતો હશે તો બજાર બી સારો હશે લગભગ અત્યારે 1500 થી 1600 રૂપિયા ચાલતા છે અત્યારે 20 કિલોના છે 20 અત્યારે. કિલોના. અને અતુલભાઈ હમ. આ તમે પેલા પ્લોટમાં બી તમે બ્રોકલી બનાવેલી અહીંયા બી ફ્લાવર બનાવ્યું તો બીજી વખતનો ફ્લાવર છે ને? ફ્લાવર છે હા. પણ એટલે બીજા કોઈ ખેડૂતે કરવું હોય ફ્લાવર હા. ને તમે કઈ વેરાયટી કરતા છો તો બીજા કોઈ ખેડૂતે કરવી હોય તો કઈ કરવી જોઈએ? ના આપણે તો ફ્લાવર એવું છે, હમ. ફ્લાવર કોબીમાં એવું છે કે સીઝન હિસાબે કરવામાં આવે. સીઝન ના હિસાબે હા, variety ચોમાસા દરમિયાન એટલે કે ચોમાસું પૂરો થવાનો હોય એના પહેલા બનાવો હમ. તો એ ટાઈપની વેરાયટી પકડવું પડે. બરાબર પછી ઠંડીની વેરાયટી અલગ આવે. બરાબર પછી હવે ઉનાળો આવવાનો તો એની વેરાયટી આપણને અલગ પકડવું પડે. મતલબ એક જ એક વેરાયટી variety નહીં ચાલે હા. તો ચોમાસામાં તમે કઈ બનાવતા છો? ચોમાસામાં 62 કઈ હતી આ વર્ષે એક 60 હા 60 99 બી 60-99 સિજન્ટાની લગભગ આવે છે સિઝનટાની આવે. અને લગભગ ઘણા ખેડૂતો ચોમાસામાં ધવલ વેરાયટી પણ ધવલ વેરાયટી કરે છે. આમાં ધવલ જ હતી. આ ધવલ જ હતી આમાં. હા આ ધવલ હતી ને આ બીજી છે. આ કઈ લગભગ કંપની? નામધારીની છે આ. નામધારીની. નામ ભૂલી ગયેલો. નામ નથી યાદ, કઈ વાંધો નહીં. આ તો જાતે તરું બનાવેલું. જાતે આપણે તરું બનાવેલો એમ? હા. બરાબર છે. એના જાતે ઘરે જ બનાવેલું તરું. ઘરે પેલા વેંગણ આપણે જોઈએ આવ્યા ને હા. એના વચ્ચે ચાસમાં બનાવેલું. શું વાત વચ્ચે છે? પાટલામાં વચ્ચેના બનાવેલું. ચાસમાં વચ્ચે એટલે પાટલામાં જે વચ્ચે જગ્યા પાટલા જગ્યા હવે તરીમાં. આ બંને સાઈડે વેંગણ હા. અને વચ્ચે આ જગ્યા હતી ને હા એમાં નાખી દીધું. એમાં નાખી દીધું નાખી દીધું. પછી અહીંયા પ્લાન્ટેશન કર્યું. હા. એ બરાબર છે. એટલે બીજી જગ્યાએ પ્લાન્ટેશન કરેલું. 15 પેકેટ નાખેલા ને આપણે. ઓહો 15 પેકેટ. 15 પેકેટ નાખેલા. આ તો એમાં રોપતા જે બચ્યા ને હા. પાછા અહીંયા લગાવેલા છે. ઓકે એટલે મતલબમાં વધેલો તો એ બી ઉપયોગમાં આવી એ ગયો. તો મંડપ ખેડૂત ભાઈઓ આપણે અત્યારે જ જોયું તો અત્યારે આ પાંચમો મંડપ જોઈએ આપણે અત્યારે હાલમાં અતુલભાઈ ના ત્યાં અને અહીંયા પણ સારો હેલ્ધી મતલબમાં જોવા મળે છે. અત્યારે સિઝન નથી તેમ છતાં આપણે જોઈએ તો ટીડોડાના પ્લોટ આપણે અહીંયા સારા જોવા મળે છે અને એમણે અહીંયા પણ બ્રોકલી બનાવી છે. આ પણ અત્યારે હાલમાં લામ છે. આના પહેલી વખત પૂરી થઈ ગઈ. પહેલી વખત ને અહીંયા પતી ગઈ છે અને અહીંયા પણ આપણે જોયું તો અમુક જગ્યાએ સારા ફ્રૂટ આવેલા છે અને અત્યારે માર્કેટમાં આવડા ચાલુ થવાની તૈયારીમાં છે. એટલે પહેલી વખતના પૂરા થયા હમ. અને આ બીજો રાઉન્ડ બરાબર છે. આવવાનો ભાઈ. અને અતુલભાઈ આપણે જોયું કે તમારી પાસે અત્યારે 5 મંડપ છે તો એક એક મંડપમાં અત્યારે આમાં ટીંડોળાના કેટલા પ્લાન્ટ હશે લગાવેલા? લગભગ આમાં 450 થી 500 છે આમાં. 450 થી 500. આ મંડપમાં પણ એટલા છે હા હા. અને બાજુનો મંડપમાં 400 ની આજુબાજુ છે. એટલે એવરેજ આપણે 450 થી 400 ની હા. આજુબાજુમાં દરેક મંડપમાં હા. તમારા ટીંડોળાના પ્લાન્ટ અહીંયા લાગેલા અને છે. જે રોપેલા છે તે પણ આપણે હવે 2 થાંભલા વચ્ચેનો 8 ફૂટનું ગેપ છે આમાં. 8 ફૂટનું ને અને 2 વચ્ચે બેસાડેલા છે એટલે 4 બાય 8 રોપેલા છે. 4 બાય 8 અહીંયા તમે રોપેલા હા. છે. અને બીજા મંડપમાં જે છે હા. એ 10 બાય 5 છે. 10 બાય 5. હા. આ ખેડૂત ભાઈઓ અતુલભાઈ જણાવ્યું તેમ એમણે દરેક ખેતરમાં અલગ અલગ જગ્યાએ મતલબમાં ગાળો સેટ રાખીને એમણે અખતરા કરીને સારું ડિસ્ટન્સ લઈને હમણાં અહીંયા ટીંડોળા બનાવેલા છે જે એમણે જણાવ્યું તેમ અમુક 10 બાય અને 10 બાય 5 અને 8 બાય 4 એ રીતે અહીંયા ટીંડોળાનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. અમુક ખેડૂતો શું કરે હા. કે વધારે વહેલા જલ્દી ભરાઈ જાય એ કરીને નજીક ઠાણે એ જલ્દી તો ભરાઈ જાય પણ જ્યારે સીઝન આવે હા. ત્યારે એટલો બધો ગીચ થઈ જાય કે ટીંડોળા નહીં ટીંડોળા દેખાય નહીં અને તોડવામાં તકલીફ પડે અને તકલીફ પડે ને મોટા થઈ મોટા થઈ જાય એટલે નંબરમાં. 2 નંબરમાં જતા રહે એટલે એ બી નુકસાન થાય. એ બી નુકસાન. બરાબર છે. અને આપણે જોઈએ તો ટીંડોળા તમારે જ્યારે પીક પીરિયડ ચાલુ થાય તમે કીધું હોળી પછી હા તો આ 5 મંડપ છે તમારા ચાલુ થઈ જાય. 4 મંડપ ચાલુ થાય. 4 મંડપ ચાલુ થાય તો એમાં મારા ગયા વર્ષની એવરેજ લગભગ ગયા વર્ષે એક મંડપ ઓછો હતો હા. તો બી 50-52 મણ સુધી ગયેલા 50-52 મણ તોડવાના ટીંડોળા. એટલે એક દિવસ પછી વીણી આવે ને ભીંડા જેવું. હા, ભીંડા જેવું એટલે એક દિવસ આશરે તમે 50 મણ થી લઈને 52 મણ સુધી અહીંયા રેકોર્ડ તમે બનાવેલો છે. એટલે ગયા વર્ષનો હતો. ગયા વર્ષનો એલા આગલા વર્ષે 55-56 મણ સુધી 55-56 મણ એટલે 5 મંડપમાં આપણે ગણતરી કરીએ 400 પ્લાન્ટ એટલે અને આ 5 વર્ષે ચોક 20. 4 છે, 4. આજે આ વખતે 4 છે હા. એટલે 4 ચોક એટલે 1800 થી 2000 છોડમાં હા તમે 55 મણ સુધી તમે ઉત્પાદન ઉત્પાદન લીધું છે. તો આટલા બધા તોડવાના એક દિવસ સાથે તો મજૂરનું બધું કઈ રીતે મેનેજમેન્ટ કરો? મારે એવું છે હમ. કે જ્યારે સીઝન ચાલુ થઈ જાય હા ત્યારે ડેલી કરી દઉં. છેલ્લી મજૂર. હા હવે ધારો કે 4 મંડપ અત્યારે આ વર્ષે મારા રનિંગ થશે હા ને પેલો આપણે ખાલી જોઈ આવ્યા હા એ પણ રોપાશે પણ એ થોડું લેટ ચાલુ લેટ થશે. થશે. એટલે ત્યારે જેટલું તોડાય એટલું હમ. ધારો કે આજે 12 મજૂર છે હા તો 2 મંડપ તોડાયા હા
તો બીજે દિવસે 2 મંડપ. 2 મંડપ એટલે એટલે મતલબમાં ડેલી 25-30 નો રેશિયો પકડાવે. આવે. હા પણ મતલબમાં એવરેજ આપણી એક દિવસની યાત્રે હા. 50 ની 50 આજુબાજુ મણ ને- નીકળે. હા નીકળે. બરાબર. અને આ વર્ષે તો સારું રહેશે એવું લાગે છે. હા હા અને 60 થી ઉપર જશે આ વર્ષે. ચલો બરાબર, ચલો સરસ, મજા આવી ગઈ. અને મજૂરનું તો થોડું ખર્ચો વધે પણ આ ભાવ મળી જાય એટલે ટેન્શન નથી રહેતું. બરાબર. હમ. અને તમે કીધું કેમ કે 50 મણ સુધી બી ટીંડોળા તમે તોડતા છો, હમ. ત્યારનો ભાવ અને આજનો ભાવમાં ડિફરન્સ કેટલો રહી? ડિફરન્સ હવે માર્કેટ સારી પકડાય તો છેલ્લે 700-800 રૂપિયા તો રહેતા જ છે. રહેતા જ છે. ગયા વર્ષે તો 700-800 ની 900 રૂપિયા 1000 રૂપિયા રહેલા હતા. બરાબર. અને આટલા બેન- માલ નીકળવા છતાં હા બરાબર છે. મિનિમમ એટલે સરેરાશ આપણને 800 રૂપિયા પકડા જાય હા હા બરાબર છે. વાર્ષિક. આખા આખા વર્ષના આપણે એવરેજ કાઢીએ એવરેજ તો 700 થી 800 માં આપણે આ બેસે. મિનિમમ આવતા જ છે. બરાબર. હવે બીજી એક વાત કે આજે બધા મંડપમાં છે તો આમાં કોઈ જાતની દવા નાખવી પડે, ખાતર નાખવું પડે કે વધારે પડતી કાળજી લેવી પડે આ વેલા માટે, એવી કઈ તમને વેલા લાગતું? માટે તો ખાસ તો એમાં અમુક સમય ગુંદરી આવે છે પણ આ મોટા વેલા થઈ ગયા એટલે એટલું કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. કુંદર્યું એટલે મતલબ જીવાત આવીને ડંખ મારી જાય, ડંખ મારી જાય એટલે અહીંયા એવું ગાંઠ બંધાઈ જાય, ગાંઠની ચીક નીકળી આવે. એવું નીકળી આવે. આયરો આ છે ને હા. આ જો હા આ રીતે પણ આ તો દવા મેં નાખેલી છે એટલે બરાબર છે. અહીંયા ચીક પેલું કાઢી લાયક હોય. અહીંયા ચીક કરી નાખ્યો એટલે અહીંયા ડેમેજ થયેલું આ અંદર એમ જીવડા આવીને જીવડાવે. મરી જાય. આ એક રોગ આવે વધારે ટીંડોળામાં. એ આવે એટલો બધો નથી આવતો પણ બરાબર. કોઈ વાર આવે. હા 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 અને દવા તો ઈયળ મોટા ભાગે પડે. બાકી બસ. તો બીજું ને કે બીજી વસ્તુ આમાં આવે મિલીબગ. મિલીબગ. હા મિલીબગ આવે જે સફેદ હોય તે હા સફેદ હોય, એ ચોટી અંદર રહી ને ચોંટી રહી એ વેલા જ આખા સૂકવી નાખે. પહેલા સૂકવી નાખે. હમ. એટલે આ ઈયળ અને મિલીબગ નો વધારે અને જે તમે કીધું ગુંદરિયું, હા આ 3 રોગ આપણને જોવા મળે વધારે ટીંડોળાના પણ એમ પાકમાં. ખાસ એટલું બધું મેન્ટેનન્સ ખર્ચો નથી આમાં. બરાબર છે. અતુલભાઈ આપણે જોયું તો આ લગભગ 15-20 ગુંઠાનું ખેતર છે. એમાં ફ્લાવર જોતો છું તો લગભગ અલગ અલગ કલર દેખાય છે. આ પાછળ જે દેખાય છે હા. એ સિજન્ટાનું છે અને આ સેમિની આ સેમિનસ નો હા. એટલે 2 વેરાયટી બે વેરાયટી છે. અહીંયા અંદાજિત કેટલાક છોડ અહીંયા બનાવેલા છે? 13,000 છોડવા. 13,000. અહીંયા ફ્લાવર છે 13,000, ત્યાં છે તમારો 7,000 ને એટલે ટોટલ 20,000. ટોટલ અહીંયા 20,000 તમે અત્યારે આ સિઝનમાં ફ્લાવર અત્યારે તમારું ચાલુ થયેલું છે, મતલબ માર્કેટમાં જતું છે. હા હવે ચાલુ થવાનું છે. ચાલુ થવાનું છે. રનિંગ હજુ નથી Running. થયું થોડું. બરાબર છે. હા. એટલે આખું આપણે જોયું તો મારા અંદાજિત તમે માર્ચ પછી ટીંડોળા ચાલુ થાય છે, હમ. પછી ફ્લાવર તમારું ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, હા અને એક તમે આપણે પેલા વિડીયોમાં પેલા મંડપમાં જોયું એમાં ત્યાં તો ફ્લાવર પૂરું થઈ ગયું અને બે બીજા- મંડપમાં આપણે બ્રોકલી ઓલરેડી પતી ગઈ. હા એટલે કહેવાનો મતલબ છે કે માર્ચ થી લઈને તે માર્ચ સુધી હમ. ડેલી તમે માર્કેટમાં કન્ટિન્યુ રહ્યો છો. એના માટે જ કે ટિંડોળા ડિસેમ્બરમાં, હા. નવેમ્બરમાં 15 પછી રિવર્સ થઈ જાય હમ. એટલે ઓછા થવા માંડે. નવેમ્બર થી ઓછા થઈ જાય. એટલે ત્યારે આપણે શું કરવાના નવરાજ? નવરાજ. તો આપણે પાસે આંતરપાક માટે ઓપ્શન છે બરાબર છે. અને થોડી ઘણી બીજી જમીન છે. હા તો એમાં આપણે આ જે ટાઈમ વચ્ચેનો સેટ કરવા Set માટે કરવા. આપણે ફ્લાવર છે, કોબી છે, બ્રોકલી બ્રોકલી છે છે. એ લગાવી છે. લગાવેલી છે. એટલે મતલબમાં આપણે બેકાર કે નવરા નહીં રહીએ. નવરાની કેમ કે ટિંડોળા તો ડિસેમ્બર, નવેમ્બર ને 15 પછી ઓછા થઈ જાય તો ઠેઠ હોળી સુધી હોળી એ સુધી આરામની અવસ્થામાં રહે. આરામની અવસ્થામાં. એટલે એ સમયે આપણે શું કરવાનું? તો એટલે- કે આ આંતરપાક આપણે આંતરપાક. જમીનનો ઉપયોગ પણ થઈ જાય હા. અને આપણી ઇન્કમ પણ ને આવી જાય. બીજું હમ. કે આ જે ફ્લાવર છે હા એનું બીજું બેનિફિટ મને કાં છે, ભાવ મળે નહીં મળે એ તો આપણે જવા દો, એને હા. છોડી દો. બરાબર. પણ આ જે પાંદડા પડવાના, હા હવે આ ફ્લાવર જે દડો આવશે એ જ કાપી લેવાનો, એ જ કાપવાનો. બાકી છોડી દેવાનું. હા. અને રોટરી મારીશું એટલે બધું લીલું પડવાસ થવાનું, બરાબર છે. ખાતર બી થઈ જવા. ખાતર થવાનું. એટલે બીજું આપણે ખાતર તો શું રાખવું પડે? શું નાખવું પડે? બરાબર છે. આ ટિંડોળામાં મેન વિઝન આપણે જીતવાનું કારણ આ લીલો લીલો પડવાશ. પડવાશ છે બરાબર કેમ? છે. કે આપણે પેલો મંડપ નીચે કઈ જ નહીં કરીએ તો કચરું જ થઈ જાય. થઈ જાય. આટલો વરસ નીંદવાના પૈસા ભારે પડે. બરાબર છે. એના કરતા આપણે આંતરપાકમાં ફ્લાવર કે કોબી લઈ લઈએ બરાબર. તો માર્કેટમાં વેચી બી શકીએ અને જે પાંદડા રહ્યા તે આપણા નફાના. હા એટલે એ પૈસા પણ આવી ગયા પણ અને હા, જમીન પણ જમીન સુધરી પણ ગઈ. સુધરી ગઈ. બરાબર છે. હવે ખેડૂત ભાઈ હજી એક પાક
હું તમને બતાવું છું અતુલભાઈ જે કર્યો છે અને એ ઘણો અલગ પ્રકારનો છે એ આપણે જોઈએ અત્યારે. ખેડૂત ભાઈઓ, આ અહીંયા કોર્નર પર ગ્રીન નેટ લગાવેલી છે અને પાછળ જોઈએ તો નેટ હાઉસ છે અને આપણે જે અત્યારે હાલમાં જોઈ રહ્યા છે તે યુનિક પાક છે જે આપણે મહારાષ્ટ્રની બોર્ડર પર સાપુતારા જે છે આપણે સાપુતારા ગામ ત્યાં જે આજુબાજુમાં જે ખેતી કરવામાં આવે છે એ ખેતી અહીંયા કરવામાં આવેલી છે વ્યારામાં બેડકુવા ગામમાં અતુલભાઈના ખેતરમાં. અને આ છે સ્ટ્રોબેરી. આપણે જોઈ રહ્યા છે અત્યારે અહીંયા એકદમ હેલ્ધી છોડ જોવા મળે છે અને સ્ટ્રોબેરી અહીંયા આપણને આ લાગેલી પણ જોવા મળે છે. અને આપણે જોઈએ તો આ એકદમ સ્ટાન્ડર્ડ આપણને સ્ટ્રોબેરી જે સાપુતારા આપણે મહારાષ્ટ્રમાં આવે છે ત્યાં જોવા મળે છે તે આપણે અહીંયા સ્ટ્રોબેરી આપણે અહીંયા અતુલભાઈ જે કરી છે એ આપણે જોઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે મહારાષ્ટ્રમાં ઠંડા પ્રદેશમાં જો સ્ટ્રોબેરી કરતા હોય અને એ સ્ટ્રોબેરી આપણે અહીંયા અતુલભાઈ કરી હોય તો એ કહેવાનો મતલબ છે કે એકદમ સ્ટાન્ડર્ડ અને યુનિક. અને આપણે જોઈએ છે કોઈ પ્લાન્ટમાં ખામી નથી જોવા મળતી. તો અતુલભાઈની મહેનત અહીંયા આપણે અતુલભાઈ દ્વારા જાણીશું. અતુલભાઈ, આપણે આ જે તમે બનાવેલો છે આ સ્ટ્રોબેરીના પ્લાન્ટ, એ તમારું આયોજન ક્યારે હતું બનાવવાનું, છોડવા ક્યાંથી લાવ્યા અને કઈ રીતે આને તૈયાર કર્યા તમે એ થોડુંક જણાવો. આયોજનમાં તો મારે સાચી વાત કહેવું તો 6 થી 7 વર્ષ પહેલાનું આયોજન ચાલતું 6 થી 7 વર્ષ પહેલાનું આયોજન સ્ટ્રોબેરી કરવી છે એમ. પણ હવે એના છોડવા ક્યાંથી લાવવાના કે પછી કેવી રીતે આ કરવાનું એનું આઈડિયા નહીં. બરાબર છે. તો આ વર્ષે આ ચોમાસામાં કઈ તારીખે ગયેલા શ્રાવણનો પહેલો દિવસ હતો. હા, વરસાદ બી બહુ હતો. અમે અમારા 5 ભાઈબંધ થઈને મહાબલેશ્વર સ્પેશિયલ સ્ટ્રોબેરી માટે ગયેલા હતા. ઓહો, બરાબર છે. એટલે પ્લાન માટે કે મધર પ્લાન લાવવાના હતા અમે. પણ ત્યાંના ખેડૂતોએ એવું કીધું કે મધર પ્લાન લગાવવાનો સમય નીકળી ગયો. તમને જોઈએ તો હું પ્લાન મોકલી આપીશું. એટલે અમે એને એ ભાઈને ઓર્ડર આપીને આવતા રહ્યા. અને લગભગ શ્રાવણ છેલ્લે દિવસ એટલે 1 મહિના પછી આપણે લગભગ ઓક્ટોબરમાં તો ઓક્ટોબરમાં કઈ તારીખે આવેલું એ છોડ આવી ગયા. ઓક્ટોબરમાં મતલબમાં છોડ આવી ગયા. આવી ગયા. ઓક્ટોબરમાં તમે અહીંયા છોડ આવી ગયા પછી ઓક્ટોબરમાં લગભગ આપણે 1લી 2જી તારીખે આ પ્લાન્ટેશન કર્યું. અને આ જે છે ઝિગઝેગમાં બનાવેલી છે ને. હા. હવે અહીંયા કેટલાક પ્લાન્ટ હશે અંદાજિત? અંદાજિત આપણે 2000 છોડ વાવેલા છે. 2000 છોડ વાવેલા છે. 2000 છોડ વાવેલા છે. પણ જે રનર્સ જે નીકળ્યા કે એ આયરા જે રનર્સ નીકળ્યા તે મલ્ચિંગ ફાડીને આ મેં પાછા એ લગાવી દીધા. આ રનર્સ આ જે ટાઈપ ઓફ ખેડૂત ભાઈઓને આપણે સમજાવવું હોય તો રનર્સ એટલે આ મેન છોડ છે બરાબર. અહીંથી આ એક દાંડી નીકળી. હા, અહીંથી દાંડી નીકળી. આ દાંડી છે. આ દાંડી એટલે અહીંયા આવી આયરો આ છોડ એક છે જ અહીંયા. બરાબર છે. સિમ્પલ મૂળિયો એમ બીજું રનર્સ એટલે. હા, જો આવી રીતે આ છોડ તૈયાર થાય. બરાબર. અને એ હવે અહીં આપણે કાપીને આમ કરીને રોપી દેવાનું. રોપી દઈએ. એટલે અહીંયા છોડ બીજો તૈયાર થઈ ગયો. આ રીતે બીજા મેં લગભગ આ રીતે અહીંયા બી છે. હવે એની જરૂર નથી. આપણે આને જરૂર નથી, પણ આ રૂપિયા તો આમાં બી આપણને સ્ટ્રોબેરી મળે. આની જરૂર નથી. બરાબર છે. એટલે આ રીતે રોઈપા લગભગ 800-900 છોડવા બીજા એડવાન્સ લગભગ આપણે ત્યાં 2700 તો 2800 છોડવા તૈયાર થઈ ગયા. એટલે આ પણ એક ફાયદો થયો કે બીજા રનર્સ નીકળ્યા તેનાથી આપણને ફાયદો થઈ ગયો. હવે રનર્સ ની જરૂર નથી. હવે તો પ્લાન્ટ પ્રોડક્શન માં આવી ગયો. કઈ નહીં. તો હવે મેં એમ કહેતો હતો કે આજે અત્યારે સ્ટ્રોબેરી અત્યારે જોઈએ કે માલ તૈયાર થઈ ગયેલો છે. તમે ક્યાંથી તોડતા છો અહીંયા? લગભગ 20 થી 25 દિવસ થયા. 20-25 ડેલી તોડો? હા, ડેલી. અને આપણે અહીંયા જોઈએ તો ડેલી કેટલોક માલ તોડતા હશે તમે? શરૂઆતમાં લગભગ અઠવાડિયા સુધી 7-8 કિલો નીકળી. બરાબર. ડેલીમાં એટલે 7-8 દિવસ સુધી અઠવાડિયા સુધી પછી વધતી ગઈ. તો આજે આપણે ડેલી આજે જ માર્કેટમાં લગભગ આપણે 30-31 કિલો હતી. આજે 31 કિલો તમે આજે તોડીને આપેલી છે. ગઈકાલે 26 કિલો હતી. ગઈકાલે 26 અને એના આગલા દિવસે 22 22. એટલે મતલબ અત્યારે એનો પીક પીરિયડ છે અને દરરોજના માલ નીકળે છે. હવે બીજો એક સવાલ કે આમાં જે તમે જોયું તો ટ્રીટમેન્ટમાં કોઈ ખર્ચો બીજો લાગ્યો? ટ્રીટમેન્ટમાં બેઝલ ડોઝમાં આપેલું છે આપણે ડીએપી ના તે પોટાશ વર્મી કમ્પોસ્ટ એમ કરીને આપેલું છે. અને ખર્ચો તો ફંગસ નું થોડું આવે છે નીચે. અને બીજું આમ દવાનું તો કઈ એટલું બધું
કોઈ છે નહીં, દવા એટલું કંઈ આપવું નથી પડતું. બરાબર, ઈયળનું વચ્ચે એકવાર પ્રોબ્લેમ આવેલી, પછી એ તો કંટ્રોલ થઈ ગયું. કંટ્રોલ થઈ ગયો. પણ બીજું તો ફૂગનો થોડો ઘણો ખર્ચો આવે છે. હા, બાકી ઉપરથી એમ સ્પ્રે એટલા બધા નથી નથી એટલે મતલબ ઓછા ખર્ચાનો પાક ઓછા તમને લાગ્યો. હવે એટલે શરૂઆતમાં ખર્ચો વધારે, ખર્ચાળ જમીન ખેતી તો છે જ. કેમ ખર્ચાળ છે કે 2000 છોડવા લાવેલા મેં 12 કે 13 રૂપિયા પડેલા આપણને એક એક છોડના. છોડના 12 કે 13 રૂપિયા. હા, બરાબર. પછી પછી ડ્રીપ, મલ્ચિંગ, બેસલ ડોઝ, બેઝલ ડોઝ, એટલે લગભગ 2000 છોડ રોપ્યા હતા આપણે. 30 થી 35,000 કે 40,000 ની વચ્ચે આટલો ખર્ચો અહીંયા આવ્યો. અને બીજો એક સવાલ કે આપણે જોઈએ તો વ્યારા ગામ છે નાનું હા, અને સ્ટ્રોબેરી છે ખાવા વાળા ઓછા, હા. કારણ કે આ વસ્તુ આવે મોંઘી. હા, તો હવે 31 કિલો તમે આજે તોડી, હા. તો એને વેચી કઈ રીતે? વેચી મેં 3 જગ્યાએ વેચી, 3-4 જગ્યાએ. 3-4 જગ્યાએ. એમાં ભરૂચ એગ્રીકલ્ચર એટલે નવસારી યુનિવર્સિટીમાં. હા, ત્યાં મારા સાહેબ જોડે ઓળખાણ છે. હા, મારો છોકરો ત્યાં જે એગ્રીકલ્ચરમાં ભણે છે, ભણતો છે. હા, એટલે સાહેબ જોડે વાત થઈ કે કીધું કે મોકલજો, તો 10 કિલો આપણે ભરૂચ મોકલી એગ્રીકલ્ચર. ચાલો, સરસ. પછી બીજી એક શ્રીરામ ફ્રૂટ વાળા છે વિયારા, બરાબર, 9 કિલો એને આપી. બરાબર. બાકી થોડી માર્કેટમાં 5 કિલો આપી, બોક્સમાં બોક્સ પેકિંગ પેકિંગ કરીને. પછી બીજી જે બચી તે ઘરે વેચવા નાખી, એટલે ઘરે જ લગભગ 5-6 કિલો તો ડેલી નીકળી જાય. બરાબર છે. એમ એવરેજ આનો કિલોનો ભાવ કેટલો હોય છે? કિલોનો ભાવ આપણે અત્યારે 200 રૂપિયા કિલો એ વેચીએ છીએ. 200 રૂપિયા કિલો. હા. અને અત્યાર સુધી તમે 15-20 દિવસ તોડી, એમાંથી લગભગ ખર્ચો નીકળ્યો કે નીકળી ગયો? હવે આ જે તમને છોડવા જોઈને લાગે છે કે આનું ફળ ક્યાં સુધી મળશે આપણને? હવે આમાં તો નવા છે એટલે બહુ આઈડિયા નથી, પણ લગભગ ફેબ્રુઆરી કે માર્ચ સુધી ચાલશે એવું કેવું છે. ત્યાંના જે મહારાષ્ટ્રના ખેડૂતો જોડે મારી વાત થાય છે કે માર્ચ સુધી તમારી ચાલશે એવું કેવું છે. બરાબર છે. તો બહુ સારું છે. ઓછી જમીનમાં આપણે ફ્રૂટ જે સારું છે, હેલ્ધી છે ખાવામાં, અને બજાર બી સારું બહુ સરસ છે. હા, મીઠાશ બી સારી છે. આપણે ટેસ્ટ કરવાનું બાકી છે, ટેસ્ટ કરશું હજી થોડી વાર રહીને. તો કહેવાનો મતલબ આ નવી ખેતી મતલબમાં કરવાથી આપણને ફાયદો છે કે નથી? તમારું શું કેવું છે? ફાયદો તો નવી કરીએ તો પેલું જુસ્સો રહે આપણને કે નવી કંઈક કરવું જોઈએ. બરાબર છે. કેમ કે 5-6 વર્ષથી આ તો મેં આનો પાછળ પડેલો હતો, પણ કઈ સમય રોપવાનું આ તે આપણને આઈડિયા ને બીજું કે આપણે અહીંયા પાક નથી થતો એટલે આપણને નહીં ખ્યાલ હોય. આપણે એકબીજા ખેડૂતને જાણીએ, સમજીએ, એ શું કહેવા માંગે છે એના પરથી આપણે કરી શકીએ. અને ખેડૂત ભાઈઓ, જેમ અતુલભાઈ કીધું તેમ એમને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે આ પાક અહીંયા એમના ખેતરમાં સક્સેસ છે. તો આપણે બી કોઈ પણ પાક બનાવવો હોય એના માટે બીજી જગ્યાએ જવું જોઈએ, જાણવું જોઈએ, માહિતી લેવી જોઈએ. ખેડૂત દ્વારા ખેડૂતની જે માહિતી આપે એ સારામાં સારી હોય છે ખેડૂત ભાઈઓ. એટલે આપણે માહિતી લઈને સારી ખેતી કરવી જોઈએ, નહીં કે બીજી કોઈ પાસેથી સલાહ. પણ ખેડૂતની જે સલાહ છે એ અનુભવ વાળી હોય છે. અને અતુલભાઈ, આપણે આ સ્ટ્રોબેરીની પાછળ નેટ હાઉસ છે, એનો ઉપયોગ તમે શાના માટે કરો છો? એમાં કાકડી બનાવીએ છીએ આપણે. અતુલભાઈ, અહીંયા નાનલું આપણે ગ્રીન હાઉસ કરાવેલું છે તમે? 5 ગુંઠાનું. 5 ગુંઠાનું છે. એમાં અહીંયા તમે ખીરા લીધી ને અત્યારે? અને અત્યારે સાફ સફાઈ કરીને શું આયોજન હશે આમાં? પાછી ખીરા બનાવવાનું. પાછી ખીરા જ. અને જે બનાવી ખીરા તમે, એ કઈ વેરાયટી હતી? વેલકમની સુજાતા, જે ગ્રીન હાઉસ ની અંદર થાય. હા. અને સેલ્ફ પોલિનેશન આવે વેરાયટી. અને આમાં તમારું કેવું રહ્યું પ્રોડક્શન ને એવું? થોડુંક બિયારણ જર્મિનેશનમાં પ્રોબ્લેમ હતો. હા, એટલે થોડું વીક રહ્યું આમાં. પણ એના પહેલા આપણે જે બનાવેલી હતી ગ્રીન બરાબર, હા, ચોમાસા પહેલા એમાં સારું રહેલું. બરાબર. 5 ગુંઠામાં 40,000 નું થયેલું હતું. આટલામાં 40,000 નું તમારું ઉત્પાદન થઈ ગયેલું. અને લગભગ 2 મહિના ચાલ્યા હશે. દોઢેક મહિના. આપણે ખેતરમાં જે ખીરા બનાવીએ એ લગભગ 15-20 મિનિટ ચાલે. આમાં જરાક વધારે ચાલે. હા, આમાં વધારે ચાલે. અતુલભાઈ, અહીંયા આપણે જોયું કે તમે ઘણી બધી શાકભાજી અહીંયા કરી છે, અને તમારું આ જે ખેતર છે મને ખૂબ પોતાને ગમ્યું છે. અને
આપણે બીજા ખેડૂત ભાઈને કહેશું કે ખેડૂત ભાઈઓ જે અતુલભાઈ જે ખેતી કરી છે એમાં જો તમને આ ખેતી જો સારી લાગી હોય તો તમે મને નીચે કમેન્ટ કરીને જણાવજો કે તમને આ અતુલભાઈની જે ખેતી છે એ તમને કેવી લાગી. સારી લાગી તો સારી, અને બીજા તમારે કોઈ અભિપ્રાય આપવા હોય તો તે પણ તમે આપી શકો છો. અને આ જે ખેતી છે એ સારી બનાવી છે અતુલભાઈએ, અને અતુલભાઈની પણ તમને માહિતી જોઈતી હોય તો તમને આપણે કોન્ટેક્ટ નંબર પણ આપીશું, જેથી તમારે પણ જો ટીંડોળાની ખેતી કરવી હોય, ફ્લાવર છે, આ સ્ટ્રોબેરી છે, આ તમારી અન્ય કોઈ ખેતી જો કરવી હોય તો તે પણ તમને અતુલભાઈ દ્વારા માહિતી મળી શકે છે. અને અતુલભાઈ તમારે બીજું કઈ ખેડૂતભાઈને કઈ કહેવું હોય તો? ખેડૂતભાઈને તો શું કેવું, હવે મહેનત તો કરવું જ પડે. મહેનત તો કરવું જ પડે, મહેનત મહેનત વગર સિવાય કોઈ ઓપ્શન છે જ નથી બરાબર મારી પાસે. હા, કેમ કે મહેનત એ લગભગ મારે 17-18 વર્ષ થયા શાકભાજી કરું છું. બરાબર શરૂઆતમાં કઈ નહીં હતું મારા પાસે, બરાબર પણ તે સમયથી જેવું મહેનત કરતા છે તે રીતે જ આજે બી મહેનત કરતા છે. બરાબર. શરૂઆતમાં શરૂઆતની મહેનત ત્યાં સુધી ચાલુ જ છે. પણ શરૂઆતમાં શું હતું, નાના પાયે નાના પાયે. મેં 1-2 ક્યારું કે 1-2 વીઘું કરતો હતો. હમ. હવે લગભગ 5 વર્ષ થયા આ વધાર્યું મેં. 6 વીઘા કન્ટિન્યુ. હા, 6 વીઘા કન્ટિન્યુ. બરાબર. એટલે મહેનત એટલે એવું છે કે હવે અંકુરભાઈ તમે અમુક તો મજાક કરે એવું લાગે, પણ આપણે ટીંડોળાના સિઝન મને 12-1 વાગે જાય સાંજે રાત્રે. રાત્રે એટલું બધું કામ કેમ કે હોય, મજૂરો sorting મજૂરો તોડી દઈને જતા રહે. કરવાનું. શૂટિંગ કરવાનું આપણે જોઈએ ઘરના. રાત્રે કોઈ મજૂરો આવે નહીં. હા. તો 12-1 વાગે, સવારમાં 4 વાગે ઉઠીને પાછું ને પલટી મારીને જબલા ભરીને પાછું માર્કેટમાં જવાનું હોય. એટલે ઉજાગરા બી કરવા પડે. અત્યારે હવે ફ્લાવર મારું ચાલુ થશે. હા. ટોટલ 60,000 આપણું ફ્લાવર છે. બરાબર. તો મારે ડેલી 3 વાગે જાગવું પડશે. સાંજેનું કાપીને ખેતરમાં મૂકી દઈશું. હા. સવારના 3 વાગે એટલે ઉઠીને લાગવું પડશે Sorting અને કરીને શોટિંગ કરીને માર્કેટ Market. બે ફેરા ઇકોમાં મારવું પડશે. ઓહો, 2 ફેરા નહીં. હા, પાછું વેરા આવવા જવાનું. એટલે 6 વાગે મહેનત નીકળવું કરવો પડે. પડે. મહેનત કરે. હા, ને ખેડૂતભાઈ અતુલભાઈ કીધું મહેનત કરીએ તો આપણને ફળ મળે જરૂરથી મળે. મળે.